તો રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ગ્રામીણ વિસ્તારમાં પાણીના તળ નીચે ગયા છે, જેને લઈને ખેતી કરવી હવે મુશ્કેલ બની રહી છે। ત્યારે નર્મદા વિભાગ દ્વારા પાઇપલાઇનો નાખી તળાવ ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જ્યારે આ તળાવને ઊંડા કરવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સહિત VSSM NGO પણ સામે આવી છે। તો ધાનેરા તાલુકા પંચાયત ખાતે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સહિત ગામના આગેવાનો તેમજ VSSMના મિત્તલબેન ઉપરાંત ધાનેરા તાલુકાના સરપંચોની જળ સંચયને લઈને એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નક્કી થયું હતું કે દરેક તળાવ દીઠ 2 લાખ રૂપિયા MLAના ગ્રાન્ટમાંથી વાપરવામાં આવશે અને 4.5 લાખ રૂપિયા NGO મારફતે વાપરવામાં આવશે અને તે ઉપરાંત લોક ભાગીદારીથી આ તળાવને ઊંડા કરી તેની સાફ સફાઈ કરવામાં આવશે અને નર્મદા કેનાલ મારફતે પાઇપલાઇનથી આ તળાવ ભરવામાં આવશે, જેથી ધાનેરા તાલુકાના ભૂગર્ભ જળ ફરીથી ઊંચા આવશે। અમે લગભગ 4.5 થી 4 લાખ રૂપિયા ખોદકામ માટે અમે ખર્ચ કરીશું અને એમાં ધારાસભ્યશ્રી છે એમની ગ્રાન્ટ પણ આવશે અને બાકી ગામની ભાગીદારી જે માટી ઉપાડવાનું કામ છે ગામ લોકોને ગામની તૈયારી તો ઘણી સારી છે। એ લોકો કદાચ મારા ખ્યાલથી ખોદકામ માટે પણ વધારે ખર્ચ કરે એવું અત્યારે તો લાગી રહ્યું છે અને કરવું જ જોઈએ, કેમ કે તળાવો અમે તો એને ધરતીની રક્તવાહિની કહીએ છીએ। જેટલા તળાવો ઊંડા થશે, પાણી ભરાશે અને તળાવ જળ એટલે આપણું ભૂગર્ભ જળ રિચાર્જ થશે તો મહત્તમ ખેડૂતોને ફાયદો થશે। ખરેખર જે તળાવ ઊંડો થશે એમાં બહુ જ ફાયદો થવાનો, કેમ કે જો 800થી મળીને 1000 તળ જે ફૂટી જાયેલું છે એ જો તળાવોમાં જે પાણી ભરાશે એનાથી તળ ઊંચા આવશે અને બોર રિચાર્જ જેવો પણ કામ કરવો પડશે। સરપંચશ્રીઓને પણ કહું છું અને જે આ જુબેશ બેને જે મિત્તલબેને જે આ કાર્ય કર્યું છે એ શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ છે। એ બદલ ધારાસભ્ય સાહેબનો પણ આભાર, બેનનો પણ આભાર અને બધા મીડિયા કર્મી અને સરપંચશ્રી બધા મળીને આપણે જો આ કામ કરીએ તો એ બહુ સરસ કામ કહેવાય। 700 થી 800 ફૂટે પાણીના તળ પહોંચ્યા છે। મિત્તલબેન અને માવજીભાઈ ધારાસભ્ય તથા ભાજપના આગેવાન ભગવાનદાસ સર્વ આગેવાનોના પ્રેરણાથી મહેનતથી ગામોના તળાવ ઊંડા થશે અને ગામના લોકફાળાની ભાગીરથ કામ સરપંચશ્રીઓ ગ્રામજનો હાથે રાખી અને કાર્ય કરીશું, ઉત્સાહભેર કાર્ય કરીશું। દરેક કાર્યમાં સફળતા મળે એમાં દરેકનો સાથ સહકાર મળે। મિત્તલબેનનો ખૂબ આભાર કે અમને દરેક સરપંચોને આગેવાનોને ખૂબ પ્રેરણા આપી, ઉત્સાહ વધાર્યો। આજે ધાનેરા તાલુકા માટે જળ સંચય માટે કરી અને આપણે વિચરતી સમુદાય જે મંચ છે VSSM એમાંથી મિત્તલબેન પણ આવ્યા હતા અને સમગ્ર ધાનેરા તાલુકાના આગેવાનો અને સરપંચો બધાને બોલાવી અને જે પાણી માટેની ધાનેરા તાલુકામાં મોટી સમસ્યા છે એ માટે કરીને આજની મિટિંગ હતી અને એ મિટિંગની અંદર દરેક ગામની અંદર જે અત્યારે નર્મદાની પાઇપલાઇન તળાવો ભરવા માટેની નંખાય છે એમાંથી એક તળાવ જે લીધેલા છે એ દરેક તળાવ ઊંડું કરવા માટે કરી અને મારી MLAની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા અને બેનનો જે NGO છે મિત્તલબેનના એમાંથી 4.5 લાખ રૂપિયાની એ બંને ભેગું કરી અને ગામની અંદર જે તળાવ છે તળાવ માટે એની મશીનરી માટે અને ગામવાળાઓ સરપંચો અને બધા આગેવાનોને સાથે મળીને ગામ ફાળો લોકફાળો જે ભેગો થાય એ લોકફાળો ભેગો મળી અને ગામના ખેડૂતો છે એ ખેડૂતો માટી ટ્રેક્ટરોથી લઈ જાય એ પ્રકારનું એકબીજાની લોક ભાગીદારીથી દરેક તળાવો વધુમાં વધુ ઊંડા થાય એ માટે આજનું આયોજન સમગ્ર ધાનેરા તાલુકા માટેનું કર્યું છે।